જય સ્વામિનારાયણ મિત્રો, આ છે વડતાલની અંદર આવેલું પ્રસાદીનું સ્થાન જ્ઞાનબાગ. શ્રીજી મહારાજ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે આ જ્ઞાનબાગની અંદર અચૂક પધારતા. અને આ જ્ઞાનબાગ એટલું પ્રસાદીનું સ્થળ છે કે અહીંયા શ્રીજી મહારાજ નાના મોટા સંતો તથા હરિભક્તો સાથે અનેક વખત રંગ ઉત્સવ કરેલો છે અને અનેક મોટી સભા કરીને હરિભક્તોને ઉપદેશ આપેલ છે. એવો આ એક પ્રસાદીનો ચોતરો કે જેની ઉપર શ્રીજી મહારાજ બેસીને સંતો તથા હરિભક્તોને દર્શન આપતા. અને પ્રભુ આની ઉપર તો વારંવાર બેસેલા છે. હવે દર્શન કરીએ પ્રસાદીના બે હોજ કે જેની અંદર કેસુડાના રંગથી રંગાયેલું પાણી કે જે શ્રીજી મહારાજ અને સંતો હરિભક્તો સાથે રંગોત્સવ રમતા હતા. અને એ કેટલા ભાગશાળી સંતો અને ભક્તો હશે કે જેને ભગવાનની સાથે રંગે રમવાનો લાવો મળ્યો હશે. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી અને સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી જ્યારે તે ધામમાં ગયા ત્યારે તેના દેહનો અગ્નિ સંસ્કાર આ જગ્યાએ કરવામાં આવ્યો હતો. હવે દર્શન કરીએ પ્રસાદીનો કૂવો કે જેના જળથી પ્રભુ અનેક વખત નાહ્યા છે અને અનેક વખત પાણી પણ પીધું છે. અને હવે દર્શન કરીએ ગઢપુરની અંદર જેવો દરબારગઢ છે તેવા જ ઓરડા અહીં બનાવવામાં આવ્યા છે અને તેની અંદર શ્રીજી મહારાજની અનેક પ્રસાદીની વસ્તુ જેને દર્શન માટે મૂકવામાં આવેલી છે. અને વડતાલની અંદર શ્રીજી મહારાજે જોબન પગીને એક વરદાન આપેલ છે. તો તે કયું વરદાન આપેલું છે જો આપ જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો. અને અહીં પ્રસાદીના વાજિંત્ર, પ્રસાદીના ઢોલિયા, પ્રસાદીના વાસણ એના અનેકના દર્શન આપને થાય છે. અને હવે દર્શન કરીએ શ્રીજી મહારાજ 12 રૂપે દર્શન આપી 12 બારણાના હિંડોળે ઝૂલ્યા હતા. તે આ જગ્યા છે અને ત્યાં ઓટો બનાવવામાં આવેલો છે. અને આવા પ્રસાદીના અનેક સ્થાનને દર્શન કરવા માટે મારા YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અહીં દર્શન માટે પ્રસાદીના વેલડા મૂકવામાં આવેલા છે કે જેમાં શ્રીજી મહારાજ બેસતા અને સંતો પણ બેસતા. જય સ્વામિનારાયણ મિત્રો.